હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 21 લેક્ચર જોઈ ગયા છે. એ 21 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 16 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો તમે આગળના 21 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 21 લેક્ચર તમે જોઈ લો. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 17, જેની અંદર આપણે ટ્રેનની વાત કરીશું. ટ્રેનને લગતા જે એક્ઝામ્પલ પૂછાય છે, દાખલા પૂછાય છે, એની વાત કરીશું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એકાદ માર્કનો ક્વેશ્ચન આ ટ્રેન ચેપ્ટરમાંથી બને છે. બીજી વસ્તુ કે આ એક નાનું એવું ચેપ્ટર છે, જેની અંદર તમે આગળનો જો કોન્સેપ્ટ તમે સમજી જશો તો પાછળ તમે જેટલા પણ એક્ઝામ્પલ પૂછાય ટ્રેનના તમને બધા આવડશે. હવે હું સ્ટાર્ટિંગની જે 10 મિનિટ છે એ હું આની થિયરી ચલાવીશ. હવે તમારા માઇન્ડની અંદર એવું થાય કે સાહેબ 10 મિનિટ ટ્રેનની એટલી મોટી થિયરી છે. એ 10 મિનિટની અંદર જો તમને 10 મિનિટ તમને ખબર પડી ગઈ કે સાહેબ શું કહેવા માંગે છે આ ટ્રેન ચેપ્ટરની અંદર, તો પાછળની જે જેટલા પણ આ લેક્ચર જેટલો પણ લાંબો ચાલશે, પાછળ જેટલા પણ એક્ઝામ્પલ ગણાવીશું એ બધાની અંદર તમને આઈડિયા આવી જશે કે ભાઈ કરવાનું છે શું. ઇવન તમને ટ્રેનને લઈને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય છે, XYZ કોઈ પણ ટ્રેનને લઈને એક્ઝામ્પલ પૂછાયો તો તમે એ કોન્સેપ્ટ જો સમજેલો હશે તો તમે ચૂટકી વગાડતા એને સોલ્વ કરી દેશો. તો આગળની જે 10 મિનિટ છે એ બધા લોકો ધ્યાનથી સમજજો કે શું કહેવા માંગે છે સર. ઓકે, તો પાછળ જેટલા પણ એક્ઝામ્પલ કરાવીશું બધા તમે ચૂટકી વગાડતા એને સોલ્વ કરી દેશો. એમાં કંઈ તમારે ખાસ પછી વિચારવાનું જ નહીં રહે. ઓકે, શરૂઆત કરીએ છીએ ટ્રેન ચેપ્ટરની. તો એમાં સૌથી પહેલા જ આ જે ચેપ્ટર છે એની અંદર ખાલી એક નિયમ છે, એક સૂત્ર છે. સૂત્ર એવું કહે છે કે ભાઈ સમય ટી, ઓકે, આ સૂત્ર યાદ રાખી લો. આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે કે સમય ટી બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. જેમાં ટી શું દર્શાવે છે તો ટી છે એ સમય દર્શાવે છે. અહીંયા L લખેલો છે, L શું દર્શાવે છે તો L લંબાઈ દર્શાવે છે, અને S શું દર્શાવે છે તો F સ્પીડ, ઝડપ દર્શાવે છે. ઓકે, તો ત્રણ રાશિ છે, ટી, L અને S, સમય, લંબાઈ અને ઝડપ. ક્લિયર? ચલો, હવે આ ચેપ્ટરની અંદર એક વસ્તુ તમારે સમજવાની છે કે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલો હશે તો એની અંદર ટ્રેન તો હશે જ. ઓકે, ટ્રેન તો હશે અને હશે. ઓકે, હવે સૌથી પહેલા ટ્રેનની વાત કરીએ. હવે ટ્રેન છે એ પાટા ઉપર જતી હોય, ભાગતી હોય તો એની બે વસ્તુ હોય, એક તો લંબાઈ હોય અને બીજું શું હોય તો એની સ્પીડ હોય. તો જ્યારે ટ્રેનની વાત થાય તો ટ્રેનના બે વસ્તુ હોય, બે ફેક્ટર હોય, એક તો ટ્રેનની લંબાઈ હોય અને બીજું ટ્રેનની સ્પીડ હોય. ઓકે, એના પછી જો બીજા નંબરે આપેલી છે તમને સુરંગ આપેલી છે. હા, ટ્રેન દેખાય છે પણ અહીંયા આપણે વાત કરવાની છે સુરંગની. હવે સુરંગ છે અથવા તો કોઈ પુલ છે અથવા તો ઉભેલી ટ્રેન છે. ઉભેલી ટ્રેન એટલે કે ટ્રેન ચાલુ નથી, રસ્તા ઉપર દોડતી નથી, જસ્ટ પાટા ઉપર ઊભી છે. તો કોઈ સુરંગ હોય, કોઈ પુલ હોય કે કોઈ ઉભેલી ટ્રેન હોય તો મને એમ કોઈની લંબાઈ હોય તો કે હા, પુલની લંબાઈ હોય, સુરંગની લંબાઈ હોય, ઉભેલી ટ્રેન હોય તો એની લંબાઈ તો હોય, તો સુરંગ હોય તો એની લંબાઈ હોય. પણ મને એમ કોઈ એની સ્પીડ હોય તો ના. સુરંગની સ્પીડ હોય ના, સુરંગ તો એક જગ્યાએ સ્થિર જ છે, એની કોઈ સ્પીડ ના હોય. ક્લિયર? તો એનો S નહીં આવે, મતલબ કે એની જે સ્પીડ છે એ આપણે કન્સિડર નથી કરવાની, ઓબ્વિયસલી હોય જ પણ નહીં. એ રીતના પુલ છે તો પુલ પણ એક જગ્યાએ સ્ટેડી છે, એની પણ કોઈ સ્પીડ નથી હોવાની. ઉભેલી ટ્રેન, તો ઉભેલી ટ્રેન છે એ ઊભી છે, ઓકે, તો એની પણ કોઈ સ્પીડ નહીં હોય. તો સુરંગ હોય કે કોઈ પુલ હોય કે ઉભેલી ટ્રેન હોય તો એની અંદર માત્ર ને માત્ર શું આવશે? એની લંબાઈ આવશે. ત્રીજા નંબરે આપેલું છે માણસ. હવે માણસ છે ને એ દોડે છે, માણસ દોડે છે. હવે તમે કમ્પેરિઝન કરો, અહીંયા એક ટ્રેન છે અને ટ્રેનની કમ્પેરિઝન તમે માણસ સાથે કરો તો લંબાઈની વાત કરીએ તો તમે જુઓ કે ટ્રેનની લંબાઈ કેટલી બધી હોય. હવે એની સામે માણસની લંબાઈ કોઈ ગણતરીમાં લેવાય? હવે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે હું તમને 1 કરોડ ને 1 રૂપિયો આપું છું. હું તમને 1 કરોડ અને 1 રૂપિયો આપું છું. હવે હું તમને આપી દીધા, તમે રસ્તામાં જાઓ છો. હવે તમને કોઈ પૂછે કે ભાઈ કિશનભાઈએ તમને કેટલા રૂપિયા આપ્યા, તો તમે શું કહેશો? 1 કરોડ રૂપિયા આપ્યા. પેલો જે 1 રૂપિયો છે ઉપરનો એને તમે શું કરશો? અવગણશો. કારણ કે 1 કરોડની સામે 1 રૂપિયો કોઈ મામૂલી વસ્તુ છે. ઓકે, એને તમે કન્સિડર જ નહીં કરો કે ભાઈ કિશનભાઈએ 1 કરોડ આપેલા છે. બધાને તમે એમ જ કહેશો કે ભાઈ 1 કરોડ આપેલા છે. પેલું જે 1 રૂપિયો આપેલો છે, 1 કરોડ 1 રૂપિયો, એ 1 રૂપિયાને તમે કહેશો નહીં. તો એવી જ વસ્તુ છે કે જ્યારે ટ્રેન અને માણસ છે એ માણસની કમ્પેરિઝન કરવામાં આવે છે ટ્રેન સાથે, તો ટ્રેનની લંબાઈ તો કેટલી બધી હોય અને એની સામે માણસની લંબાઈ કોઈ કહેવાય? આ રીતના આ માણસની લંબાઈ છે કઈ કન્સિડર કરાય? તો ના. તો જ્યારે કોઈ માણસ છે અથવા તો કોઈ થાંભલો છે અથવા કોઈ પક્ષી છે,
હવે એની કમ્પેરિઝન તમે ટ્રેન સાથે કરો છો, યાદ રાખજો એની લંબાઈ છે એને તમારે કન્સિડર નથી કરવાની. તો એની લંબાઈ છે એને અવગણવામાં આવે, તો આપણે એની ખાલી લંબાઈ છે એને ગણીશું જ નહીં. હવે દોડતો માણસ છે તો એની સ્પીડ કન્સિડર કરીશું? તો યસ, એની સ્પીડ તો કન્સિડર કરવી પડશે, કારણ કે દોડે છે, રનિંગ કરે છે, તો એની સ્પીડ કન્સિડર કરવી પડશે. તો જો દોડતો માણસ હોય તો એમાં એની લંબાઈ આપણે નહીં ગણીએ, માત્ર ને માત્ર શું ગણીશું? તો એની સ્પીડ ગણીશું. ઓકે, થાંભલો છે તો થાંભલાની ટ્રેન સાથે કમ્પેરિઝન કરો તો લંબાઈની અંદર માણસથી પણ પાતળો છે, તો એની પણ આપણે લંબાઈ કન્સિડર નહીં કરીએ. અને થાંભલો છે તો થાંભલાની સ્પીડ પણ નહીં હોય, તો આની અંદર એલ પણ નહીં આવે અને એસ પણ નહીં આવે. તો જ્યારે ટ્રેન અને થાંભલાની કમ્પેરિઝન થતી હોય તો આપણે થાંભલાની લંબાઈની પણ નથી ગણવાની અને એની સ્પીડ તો હોય જ નહીં, તો સ્પીડને પણ આપણે ગણવાની નથી. ઓકે, 5મા નંબરે જો ઉડતું પક્ષી છે. હવે પક્ષી અને ટ્રેનની કમ્પેરિઝન કરો તો ઓબ્વિયસલી પક્ષીની લંબાઈ ટ્રેન કરતા બહુ જ ઓછી હોય, તો એની પણ લંબાઈ આપણે કન્સિડર કરવાની નથી. પણ હા, સ્પીડ છે એ કન્સિડર કરવી પડશે, કારણ કે ઉડતું છે. ઓકે, તો એની સ્પીડ તો કઈક હશે, તો એની સ્પીડ કન્સિડર કરીશું. ટૂંકમાં હું અહીંયા એ વસ્તુ સમજાવવામાં આવું છું કે અહીંયા આપણે જે એક્ઝામ્પલ ગણીશું એની અંદર માણસ આપેલો હશે, થાંભલો આપેલો હશે, પક્ષી આપેલો હશે, સુરંગ આપેલો હશે, પુલ આપેલો હશે. તો એની અંદર આપણે કયા ફેક્ટર ગણીશું અને કયા ફેક્ટર નહીં ગણીએ. સિમ્પલ વસ્તુ છે, જો આ ટ્રેન હોય તો એની લંબાઈ અને સ્પીડ બંને હોય, સુરંગ કે પુલ હોય તો એની સ્પીડ ના હોય, ખાલી ને ખાલી લંબાઈ હોય. હવે દોડતો માણસ છે તો એની સ્પીડ કન્સિડર કરીશું, પણ ટ્રેનની સાપેક્ષે એની લંબાઈ છે બહુ જ ઓછી હોય છે, તો એની લંબાઈ કન્સિડર નહીં કરીએ. થાંભલો તો થાંભલાની તો લંબાઈ પણ કન્સિડર ન કરાય અને સ્પીડ તો એની હશે જ નહીં. ઉડતું પક્ષી છે તો એની સ્પીડ કન્સિડર કરીશું, બાકી લંબાઈ એની કન્સિડર નહીં કરીએ. ઓકે, હવે હું તમને 5 કેસ કરાવીશ. ઓકે, 5 કેસ ભણાવીશ, એ 5 કેસ ઉપર તમે ધ્યાન આપજો. સૌથી પહેલો છે કેસ નંબર 1. કેસ નંબર 1 ની અંદર શું કીધું છે કે એક બાજુ ટ્રેન છે અને આ ટ્રેનની કમ્પેરિઝન ઉભેલો થાંભલો અને ઉભેલો માણસ, મતલબ કે ઉભેલો મતલબ કે ઓબ્વિયસલી થાંભલો, તો થાંભલો અને માણસ સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે. હવે માણસ દોડતો નથી, જસ્ટ ઊભો છે. માણસ દોડતો નથી, જસ્ટ ઊભો છે. હવે આપણું સૂત્ર શું કહે છે? T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2, આવું આપણું સૂત્ર કહે છે. હવે મને એમ કહો કે આ કેસની અંદર જો ટ્રેનની વાત કરીએ તો ભાઈ ટ્રેનની લંબાઈ છે, તો કે હા ટ્રેનની લંબાઈ છે, તો એની કન્સિડર કરીશું. હવે L2 ની અંદર શું? થાંભલો અને ઉભેલા માણસની લંબાઈ કન્સિડર કરવાની છે. તો મને કહો, આગળ જ આપણે જોયું કે ટ્રેનની સાપેક્ષમાં કોઈ ઉભેલો માણસ હોય અથવા તો કોઈ થાંભલો હોય તો એની લંબાઈ કન્સિડર કરાય ના કરાય, અવગણવામાં આવે. તો ઉપર ખાલી શું આવશે? ઉપર ખાલી L1 જ આવશે. ઓકે, L2 છે એવું કઈ છે જ નહીં. ઓકે, નીચે છે S1 પ્લસ ઓર માઇનસ S2. તો હવે જો સ્પીડની વાત કરીએ તો આમાંથી કોની સ્પીડ હશે? તો ટ્રેનની સ્પીડ હશે, ટ્રેન દોડતી છે. તો ચલો આની અંદર શું લખીશું? S1 લખીશું. હવે S2 એટલે શું કે સામેની બાજુ શું છે? તો થાંભલો છે, ઊભો છે થાંભલો, તો એની કોઈ સ્પીડ નથી. ઉભેલો માણસ છે તો એની પણ કોઈ સ્પીડ નથી. તો આ આપણું ફાઇનલ સૂત્ર થશે. મતલબ કે જ્યારે પણ તમને એમ પૂછાય કે ભાઈ કોઈ ટ્રેન છે એ કોઈ થાંભલાને આટલા સમયની અંદર ઓળંગે છે, આટલી સ્પીડ છે, તો કેટલા સમયમાં ઓળંગશે? તો બસ આ સૂત્ર છે, આ સૂત્રની અંદર મૂકી દો. T બરાબર L1 ભાગ્યા S1, એટલે કે L1 એ ટ્રેનની લંબાઈ અને S1 છે એ ટ્રેનની સ્પીડ. ઓકે, તો આ ટ્રેનની લંબાઈ છે, આ ટ્રેનની સ્પીડ છે, આની અંદર તમે મૂકી દો, તમારો આન્સર તમને મળી જશે. બાકી થાંભલો અને ઉભેલો માણસ છે તો એની લંબાઈ પણ કન્સિડર નથી કરવાની અને ઉભેલા છે તો એમની કોઈ સ્પીડ પણ નથી. ઓકે, તો આ સૂત્રની અંદર તમારે મૂકી દેવાનું છે. ટૂંકમાં હું શું કહેવા માંગુ છું કે હું તમને અલગ અલગ કેસ સમજાવું છું. એની અંદર આ મેઇન સૂત્ર છે, આ મેઇન સૂત્રમાંથી તમારે આટલું યુઝ કરવાનું આ કેસની અંદર. ઓકે, આ કેસ આવે તો બસ આટલું કરી દો, તમારો આન્સર તમને મળી જશે. હવે કેસ નંબર 2 જુઓ. કેસ નંબર 2 શું છે? ટ્રેનની કમ્પેરિઝન કોઈ સુરંગ સાથે છે અથવા તો કોઈ પુલ સાથે છે અથવા તો ઉભેલી ટ્રેન સાથે છે. હવે જુઓ આપણું સૂત્ર શું છે? મેઇન સૂત્ર T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2, આ આપણું મેઇન સૂત્ર છે. હવે આમાંથી આપણે કેટલી વસ્તુ લઈશું આ કેસની અંદર તો એ જોઈએ. ચલો, L1 એટલે શું? તો ટ્રેનની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ હોય તો કે હા ટ્રેનની લંબાઈ હોય, એને ગણવી પડે. તો ચલો આપણે એને લખીશું L1. હવે એની સામે કોઈ સુરંગ છે, કોઈ પુલ છે અથવા તો કોઈ ઉભેલી ટ્રેન છે, તો એના સાથે કમ્પેરિઝન કરીએ તો એમની લંબાઈ આપણે કન્સિડર કરવી પડે. તો કે યસ, પુલ તો બહુ લાંબો હોય, ઓકે, ટ્રેનથી પણ મોટો હોય કોઈક વાર.
સુરંગ પણ બહુ લાંબી હોય, ઉભેલી ટ્રેન પણ લાંબી હોય, ભલે એની સ્પીડ ના હોય પણ લંબાઈ તો હોય ને, તો એને તો આપણે ગણવી પડે, એને ટ્રેનની સાપેક્ષમાં ગણતરીમાં લેવાય. ઓકે, એવું નથી કોઈ માણસ છે તો એને અવગણવામાં આવે. તો આની લંબાઈ તો હશે, તો આપણે L2 પણ લખીશું ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. તો બોલો હવે ટ્રેનની સ્પીડ છે તો કે હા ટ્રેનની સ્પીડ છે, તો એને લખીશું આપણે S1. પણ સુરંગની સ્પીડ હોય ના, પુલની સ્પીડ હોય ના, ઉભેલી ટ્રેનની કોઈ સ્પીડ હોય તો ના. તો બસ આ કેસ આવે ત્યારે આ સૂત્ર આપણે મૂકી દેવાનું, મતલબ કે આટલી વસ્તુ કન્સિડર કરીશું. ઓકે, સિમ્પલ છે. હવે જોઈએ આપણે કેસ નંબર 3. કેસ નંબર 3 માં શું છે? એક ટ્રેન છે, આ ટ્રેનની સાથે દોડતો માણસ છે અથવા તો ઉડતું પક્ષી છે. દોડતો માણસ અને ઉડતું પક્ષી. કેસ નંબર 1 ની અંદર માણસ ઊભો હતો, જ્યારે કેસ નંબર 3 માં તમે જો માણસ દોડતો થઈ ગયો છે. તો હવે જોઈએ મેઇન સૂત્ર શું છે? L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2 આ આપણું મેઇન સૂત્ર છે. ઓકે, ચલો હવે આમાંથી બે કેસ પડશે. કઈ રીતના એ હું તમને સમજાવું છું. ચલો T બરાબર તમે જો કે ટ્રેનની લંબાઈ હોય તો કે હા ટ્રેનની લંબાઈ હોય, ચલો લખી દઈએ L1. હવે મને એમ કહો કે સામે માણસ છે અને ઉડતું પક્ષી છે, તો ટ્રેનની સાપેક્ષમાં એમની લંબાઈ કન્સિડર થાય તો ના. ઓકે, ટ્રેનની સાપેક્ષમાં એમની લંબાઈ કઈ જ ના કહેવાય, તો એમને આપણે કન્સિડર કરવાની નથી. ચલો નીચે આવી જાઓ. હવે સ્પીડની વાત કરીએ તો મને એમ કહો ટ્રેનની સ્પીડ હોય તો કે હા ટ્રેનની સ્પીડ હોય ને, ચલો S1 લખી દઈએ. હવે દોડતો માણસ છે તો એની લંબાઈ તમે અવગણી શકો, પણ એ માણસ દોડે છે તો એની સ્પીડને તમે અવગણી શકો નહીં. ઉડતું પક્ષી છે તો એની લંબાઈ તમે અવગણી શકો, પરંતુ એ જે સ્પીડમાં ઉડે છે તો એ સ્પીડને તમે અવગણી શકો નહીં. ઓકે, તો એની સ્પીડ પણ આપણે કન્સિડર કરવી પડશે. ઓકે, તો અહીંયા હું બે કેસ પાડું છું. હવે બે કેસ ચમ પાડ્યા એ પણ હું તમને કહું. ચલો ચમ પાડ્યા કહું, કારણ કે જો બે વસ્તુ પોસિબલ છે. કઈ બે વસ્તુ? ટ્રેનની દિશામાં માણસ દોડતો હોય અથવા તો ટ્રેનની વિરુદ્ધ દિશામાં માણસ દોડતો હોય. મતલબ કે જો આ ટ્રેન આ દિશામાં જઈ રહી છે, ટ્રેન આ દિશામાં જઈ રહી છે, હવે માણસ પણ એ જ દિશામાં દોડતો હોય, તો યાદ રાખજો શું થાય? S1 માઇનસ S2 થાય. S1 માઇનસ S2 એટલે કે બંનેની સ્પીડની બાદબાકી થશે. પરંતુ માણસ છે એ ટ્રેનની વિરુદ્ધ દિશામાં આવતો, એટલે કે આ છે ટ્રેન જાય છે અને સામેથી માણસ દોડતો દોડતો આવે છે, તો ઓબ્વિયસલી આ જે સમય છે એ ઝડપી કપાઈ જશે. યસ કે નો? સમય ઝડપી કપાય કે નહીં? જો બંને વિરુદ્ધ દિશામાં આવતા હોય તો ટ્રેન આ બાજુથી આવે છે, માણસ આ બાજુથી દોડે છે. ઓકે, તો ફટાફટ નજીક આવી જશે. ફટાફટ નજીક આવે કે નહીં? તો ફટાફટ નજીક આવી જશે. એટલે અહીંયા શું થશે? સ્પીડનો સરવાળો થશે, તો S1 પ્લસ S2 થશે. ટૂંકમાં તમારા માઇન્ડની અંદર એટલું યાદ રાખવાનું છે કે બંને સેમ દિશામાં હોય તો બંનેના ઝડપની બાદબાકી થાય, અને બંને વિરુદ્ધ દિશામાં હોય તો બંનેના ઝડપનો સરવાળો થાય. કેમ? કારણ કે બંને છે ફટાફટ નજીક આવશે. ઓકે, સરવાળો કરીશું કારણ કે બંનેની સ્પીડ ગણશે અને બંનેની સ્પીડથી ઓછા સમયની અંદર બંને એકબીજાને ક્રોસ કરી નાખશે. ક્લિયર? એટલા માટે અહીંયા સરવાળો થાય. ઓકે, આ યાદ રાખજો. આ શેના માટે છે? વિરુદ્ધ દિશા માટે છે અને આ એક જ દિશા માટે છે. ક્લિયર? ચલો હવે વધીએ છીએ આપણે કેસ નંબર 4. એક બાજુ શું છે? ટ્રેન છે અને બીજી બાજુ પણ શું છે? ટ્રેન છે. પહેલી ટ્રેન છે એ એની લંબાઈ પણ છે, એની સ્પીડ પણ છે. બીજી બાજુ જે ટ્રેન છે એની પણ લંબાઈ છે અને એની પણ સ્પીડ છે. આ દોડતી શું કહેવાય? ટ્રેન છે, ઉભેલી નથી. બંને રનિંગમાં છે, બંનેની ઝડપ હશે. ચલો તો આપણું મેઇન સૂત્ર શું છે? T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. આની અંદર પણ બે કેસ પાડીશું. કેમ? કારણ કે સેમ દિશા અને વિરુદ્ધ દિશા. ચલો મને એમ કહો કે પહેલી ટ્રેનની લંબાઈ હશે તો કે હા હશે. ઓકે, તો આપણે શું લખીશું? T બરાબર L1 પ્લસ, ચલો બીજી ટ્રેનની લંબાઈ હશે તો બીજી ટ્રેનની પણ લંબાઈ હશે એટલે કે L2 ભાગ્યા S1. જો એક જ દિશામાં હોય, એક જ દિશામાં હોય એટલે કે આમ ટ્રેન જાય છે, બીજી ટ્રેન પણ એની સાથે સાથે એ જ દિશામાં જાય છે, તો આપણે S1 માઇનસ S2 કરીશું. પરંતુ વિરુદ્ધ દિશામાં હશે આ રીતના, જેમ અત્યારે ટ્રેનના ફોટા પાડેલા છે, જેમ કે એક ટ્રેન આ બાજુથી આવે છે, બીજી ટ્રેન આ બાજુથી આવે છે, તો બંનેની ઝડપનો સરવાળો થઈ જશે. બંને ઓછા સમયની અંદર બંને એકબીજાને ક્રોસ કરી નાખશે. તો શું આવશે? L1 પ્લસ L2, S1 પ્લસ S2 નીચે થઈ જશે, એટલે કે સરવાળો થશે. ક્લિયર? તો આ ચાર કેસ છે એ મેં સમજાવ્યા તમને. આઈ હોપ સો ખબર પડી હશે. કેસ નંબર 1, કેસ નંબર 2, કેસ નંબર 3 અને કેસ નંબર 4. હવે હજુ એક કેસ આવે છે, કેસ નંબર 5, જેની અંદર ચોર પોલીસની વાત કરવામાં આવે છે. તો ચોર પોલીસના પણ એક્ઝામ્પલ પૂછાય છે.
હવે યાદ રાખવાનું કે જો ચોર અને પોલીસ બંનેની કોઈ લંબાઈ ના હોય. હવે કોઈ માણસની લંબાઈ તમે કઈ રીતના કરો, ભાઈ આ વ્યક્તિ આટલો લાંબો છે, હા હાઈટ તમે કન્સિડર કરો, પણ લંબાઈ તમે કઈ રીતના કન્સિડર કરો? તો સૂત્ર આપણે યાદ રાખવાનું છે, આ જ છે આપણું L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. સૂત્ર આ જ રહેશે. પરંતુ લંબાઈ ના હોય, ચોર અને પોલીસમાં લંબાઈ ના હોય, તો આપણે લંબાઈને બદલે શું લખીશું? ચોર અને પોલીસના વચ્ચેનું ડિસ્ટન્સ લખીશું. તો T બરાબર D ભાગ્યા S1 માઇનસ S2 આવશે. કેમ પ્લસ S2 કેમ નહીં આવે? ઓબ્વિયસલી ચોર અને પોલીસ છે એ બંને એક જ દિશામાં હોય. એવું થાય કે ભાઈ ચોર આમ દોડે છે અને પોલીસ આમ દોડે છે? ના, પોલીસ એ ચોરની પાછળ જ દોડતો હોય. ઓકે, ચોર આગળ હોય અને હંમેશા પોલીસ એ પાછળ હોવાની, એટલે કે બંને એક જ દિશામાં હંમેશા હોવાના, બંને વિરુદ્ધ દિશામાં તો ક્યારે પણ હોવાના નથી. એવું તો નહીં થાય કે ચોર આમથી આવે છે અને પોલીસ સામે આવે છે, ના. ઓકે, એવું રેર કેસમાં થાય, એવું મૂવીની અંદર પાય, પણ રિયલ લાઈફની અંદર ચોર આગળ દોડતો હોય અને પોલીસ એ જ દિશામાં પાછળ દોડતો હોય. તો એટલા માટે આપણે S1 માઇનસ S2 રાખીશું. તો યાદ રાખવાનું બીજું કંઈ જ નહીં કે જ્યારે ચોર પોલીસનું એક્ઝામ્પલ આવે છે ત્યારે L1 અને L2 ની જગ્યાએ D મૂકવાનું. અને D શું દર્શાવે છે? તો D છે એ ચોર અને પોલીસ વચ્ચેનું અંતર બતાવે છે. ક્લિયર? S1 અને S2 માં પોલીસ અને ચોરની સ્પીડ દર્શાવે છે કે આ S1 છે એ પોલીસની સ્પીડ છે અને S2 છે એ ચોરની સ્પીડ છે. અને યાદ રાખજો, હંમેશા પોલીસની સ્પીડ છે એ વધારે હોય તો જ ચોર પકડાય, બાકી ચોર પકડાવાનો નથી. મતલબ કે S1 છે એ હંમેશા ગ્રેટર ધેન S2 હશે તો જ ભવિષ્યની અંદર, મતલબ કે સમયની અંદર, અમુક સમયની અંદર ચોર પકડાશે. બાકી ચોરની સ્પીડ પોલીસ કરતા વધારે હોય તો ક્યારે પણ ચોર ગમે એટલો સમય જશે પણ પકડાવાનો નથી. ક્લિયર? ચલો, તો એ તો આપણે એક્ઝામ્પલ જોઈશું, ત્યારે આપણે જોઈશું. પણ એઝ ઓફ નાઉ આઈ હોપ સો આ જે 5 કેસ મેં તમને કીધા એમાં તમને ખ્યાલ આવ્યો હશે. આ જો તમે સમજી ગયા, આટલી વસ્તુ જો તમને ખ્યાલ આવી ગઈ, તો હવે હું જે એક્ઝામ્પલ કરાવીશ એની અંદર તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ચલો જોઈએ. સૌથી પહેલો એક્ઝામ્પલ તમે જુઓ. 200 મીટર લંબાઈની ટ્રેન 30 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલે છે. રેલવે પ્લેટફોર્મ ઉપર ઉભેલા માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે? તો આપણું મેઇન સૂત્ર શું છે? T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. આ આપણું મેઇન સૂત્ર છે. હવે મને એમ કહો કે અહીંયા કોની વાત થઈ રહી છે? તો 200 મીટર લંબાઈની ટ્રેનની વાત થઈ છે. ઓકે, તો ટ્રેનની લંબાઈ હોય તો કે હા ટ્રેનની લંબાઈ હોય, લખી દીધી. સ્પીડ પણ હોય ટ્રેનની. રેલવે પ્લેટફોર્મ ઉપર ઉભેલા માણસ, જો રેલવે પ્લેટફોર્મ ઉપર ઉભેલા માણસને એટલે કે પ્લેટફોર્મને કન્સિડર નથી કરવાનું. અહીંયા કમ્પેરિઝન કોના જોડે થઈ છે? ઉભેલા માણસ જોડે થઈ છે. હવે માણસ ઉભેલો છે તો એની લંબાઈ તો હોવાની નહીં, તો આપણે ઉપર લંબાઈ તો લખીશું નહીં. હવે ઉભેલો માણસ છે તો એની સ્પીડ પણ નહીં હોય, તો માત્ર શું આવશે? L1 ભાગ્યા S1 આવશે. કારણ કે માણસ ઉભેલો છે તો એની સ્પીડ પણ નથી અને ટ્રેનની સામે એની લંબાઈ પણ આપણે કન્સિડર કરવાની નથી. તો એ કેટલા સમયમાં પસાર કરે એટલે કે આપણે T શોધવાનું છે. ઓકે, તો T બરાબર શું થશે? L1 કેટલા છે? 200 મીટર લંબાઈની ટ્રેન છે અને ટ્રેનની સ્પીડ કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ અવર. હવે જો 30 કિલોમીટર પ્રતિ અવર છે તો એને તમારે મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવા પડશે. કેમ? કારણ કે ટ્રેનની લંબાઈ તમને જો મીટરની અંદર આપેલી છે અને ટ્રેન સ્પીડ છે એ કિલોમીટરમાં આપેલી છે, તો આ વસ્તુ મેચ થતી નથી. તો હંમેશા તમારે શું કરવાનું? જ્યારે પણ તમને સ્પીડ આપેલી હોય તો હંમેશા એને મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવા પડશે. ઓકે, હવે જો મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? સૌથી પહેલા શું કરી દેવાનું? મીટર છે, સોરી કિલોમીટર છે, તો કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરો તો 1 કિલોમીટર બરાબર શું થાય? 1000 મીટર થાય. તો 1000 મીટર લખી દીધા ભાગ્યા અવર્સ છે એને તમારે સેકન્ડની અંદર કન્સિડર કરવાના છે. તો 1 કલાકની અંદર 60 મિનિટ હોય અને 60 મિનિટ છે અને 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય, તો 60 ગુણ્યા 60 થશે એટલે કે શું આવશે? 3600 આવશે. તો આ તમારું શું થઈ ગયું? મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ થઈ ગયું. ઓકે, હવે આને સિમ્પ્લિફાઈ કરીને નાનું રૂપ આપી દઈએ જેથી આપણે દરેક એક્ઝામ્પલની અંદર આપણે એને કામમાં યુઝ કરી શકીએ. જેમ કે 0 0 0 0 જતા રહે. ઓકે, 2 થી ભાગ ચલાવો તો 2 પંચા 10 અને 18 દુ 36. મતલબ કે જ્યારે પણ કિલોમીટર પ્રતિ અવર્સ માંથી તમારે મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 5 ભાગ્યા 18 કરી નાખવાનું. ઓકે, તો આ આંકડો આપણે યાદ રાખી લઈશું, 5 ભાગ્યા 18. તો અહીંયા પણ જે કિલોમીટર પ્રતિ અવર છે તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવા છે, તો હું શું કરી દઈશ? 5 ભાગ્યા 18 થી ગુણાઈ દઈશ, જેથી આ મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ થઈ ગયું.
ક્લિયર? તો હંમેશા યાદ રાખી લેવાનું કે હવે 5 ભાગે 18 યાદ રાખવાનું. દર વખતે આવું 1000 ભાગે 3600 કરવાની જરૂર નથી. જ્યારે પણ આ રીતના કોઈ કિલોમીટર પ્રતિ અવર્સમાં આપેલું હોય તો એને આપણે 5 ગુણ્યા 5 ભાગે 18 કરી નાખીશું તો એ શું થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ થઈ જશે. ચલો હવે આનું શું કરીશું? સાદુરૂપ આપી દઈશું. ઓકે, ચલો તો સાદુરૂપ આપી દઈએ. શું છે? 200 છે. આ 18 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો 18 ને આપણે ઉપર મોકલી દઈએ અને 30 ગુણ્યા અહીંયા 5 છે. ઓકે, જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. ચલો અહીંયા 0 0 ઉડી દે. ઓકે, 6 તરી શું થઈ જશે? 18 થઈ જશે અને 5 ભાગ ચલાવો તો 5 ચોક 20 થઈ જશે. તો 6 ચોક જવાબ શું આવ્યો? તો 24 તમારો જવાબ આવશે. તો 24 શું આવ્યું? સેકન્ડ આવ્યો. ક્લિયર? તો સેકન્ડ છે તો t બરાબર 24 સેકન્ડ. હંમેશા યાદ રાખવાનું કે તમને જે સમય શોધવાનો કહેશે એ તમારે સેકન્ડની અંદર શોધવાનો છે. તો 24 સેકન્ડ તમારો આન્સર આવશે. ચલો વધીએ આગળ. બીજા નંબરનો એક્ઝામ્પલ. 220 મીટર લંબાઈની ટ્રેન 132 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલે છે. આ ટ્રેન 330 મીટર લાંબા રેલવે પ્લેટફોર્મને કેટલા સમયની અંદર પસાર કરશે? મેઇન સૂત્ર શું છે? t બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. ચલો આમાંથી આપણે કેટલી વસ્તુ લઈશું? બોલો, ટ્રેનની લંબાઈ હોય તો હા હોય તો આપણે લખી દઈશું 220 મીટર. ટ્રેનની સ્પીડ, તો ટ્રેનની સ્પીડ પણ હોવાની. તો ચલો ટ્રેનની સ્પીડ છે એ પણ આપણે નીચે લખી દઈએ કે 132. ક્લિયર? હજુ આ કિલોમીટર પ્રતિ અવર્સમાં છે. ઓકે, એના પછી શું છે? તો બીજા નંબરે છે કોના જોડે કમ્પેરિઝન છે? તો રેલવે પ્લેટફોર્મ જોડે કમ્પેરિઝન છે. 330 મીટર લાંબા રેલવે પ્લેટફોર્મ. તો રેલવે પ્લેટફોર્મની લંબાઈ ગણવાની, તો કે હા ગણવાની, બહુ મોટી હોય. તો 330 મીટર લાંબુ રેલવે પ્લેટફોર્મ છે. ઓકે, રેલવે પ્લેટફોર્મની કોઈ સ્પીડ હોવાની નહીં. તો ખાલી ને ખાલી નીચે શું આવશે? ટ્રેનની સ્પીડ આવશે. એ પણ કિલોમીટર પ્રતિ અવરમાં છે તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5 ભાગ્યા 18 થી ગુણાઈ દઈશું. ચલો ઉપર શું થશે? તો 220 પ્લસ 330 તો અહીંયા આવી જશે 550. આ 18 છે એને ઉપર મોકલી દઈએ. ઓકે, નીચે શું વધ્યું? 132 ગુણ્યા 5 વધ્યું. ચલો હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. તો 5 ભાગ ચલાવો તો 11 5 55 થાય તો અહીંયા આવી જશે 110. ચલો 18 થી તમે ભાગ ચલાવો. ચલો 18 થી 132 તો તમને નહીં ભગાય. તો તમે કઈ રીતના કરશો? તો 22 છંગ. ઓકે, 22 છંગ 132 થાય અને 6 તરી શું થઈ જશે? 18 થઈ જશે. તો આપણે 6 થી ભાગ ચલાવીએ. 22 છંગ 132 અને 6 તરી 18. ઓકે, અહીંયા 22 છે અને ઉપર શું છે? તો 110 છે. હવે 110 છે તો 11 ગુણ્યા 10 કરો તો 110 થાય અને 11 દુ શું થઈ જશે? 22 થઈ જશે. તો અહીંયા આવી જશે 22 અને 2 થી ભાગ ચલાવો તો 2 આવી જશે 5. 5 દુ 10. તો શું વધ્યું? અહીંયા ઉપર 5 અને 3 વધ્યા તો આપણો આન્સર આવી જશે 15 સેકન્ડ. ઓકે, તો 15 સેકન્ડ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો કેટલા સમયમાં પસાર કરશે? 15 સેકન્ડની અંદર પસાર કરી દેશે. ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 300 મીટર લંબાઈની ટ્રેન 68 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દોડે છે. ટ્રેનની દિશામાં, ટ્રેન જે દિશામાં જાય છે એ જ દિશામાં 8 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દોડતા માણસને પસાર કરવા ટ્રેનને કેટલો સમય લાગશે? ચલો તો આપણું મેઇન સૂત્ર શું છે? t બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. ઓકે, હવે મને એમ કહો કે ટ્રેનની લંબાઈ હોય તો કે હા ટ્રેનની લંબાઈ હોય તો લખી દઈએ 300. કમ્પેરિઝન કોના જોડે છે? તો દોડતા માણસ જોડે છે. તો માણસની લંબાઈ હોય તો કે ના હોય. ઓકે, તો લંબાઈ આપણે ખાલી ટ્રેનની લઈશું. ચલો એના પછી સ્પીડની વાત કરીએ તો ટ્રેનની સ્પીડ કેટલી છે? તો 68 કિલોમીટર પ્રતિ અવર્સની છે. તો 68 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દોડે છે. હવે જુઓ, ટ્રેનની દિશામાં જ 8 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દોડતો માણસ. તો માણસની લંબાઈ તમે ના લઈ શકો પણ એની સ્પીડ છે એ તો તમારે ગણવી પડે. હવે જો ટ્રેનની દિશામાં જ જાય છે માણસ, એ ટ્રેનની દિશામાં જાય છે તો અહીંયા બાદબાકી આવશે. જો વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો આવે. તો અહીંયા શું થશે? બાદબાકી થશે. તો 68 માઇનસ 8. હવે આ શેમાં છે? તો કિલોમીટર પ્રતિ અવર્સમાં છે તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5 ભાગ્યા 18 કરી દઈશું. ક્લિયર? ચલો 300 છે, નીચે શું થઈ જશે? 68 માંથી 8 જાય તો 60 વધશે. ઉપર 18 ને ઉપર લઈ જઈશું અને 5 હતા એમના એમ. બસ આનું સાદું રૂપ આપી દો, તમારો આન્સર આવી જશે. ચલો અહીંયા 6 અને 0 0 મેં અહીંયા ઉડાડી દીધા. હવે 6 50 શું થઈ જાય? 30 થઈ જાય. તો વધ્યું શું? ખાલી ને ખાલી 18 વધ્યું.
તો 18 સેકન્ડ તમારો આન્સર આવશે. શું આવશે? 18 સેકન્ડ. ક્લિયર? તો ટી બરાબર 18 સેકન્ડ તમારો ફાઇનલ આન્સર આવ્યો. ચલો વધીએ છે ચોથો એક્ઝામ્પલ જુઓ. 440 મીટર લંબાઈની ટ્રેન 59 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે ચાલે છે. આ ટ્રેનની સામેની દિશામાંથી 7 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે આવી રહેલા માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે? ચલો મેઇન સૂત્ર લખો. ટી બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. ચલો ટી છે ટ્રેનની લંબાઈ હોય તો કે હા હોય 440 લખી દીધી. સામે કોની વાત થઈ રહી છે? તો આટલી ઝડપે આવેલા માણસની. તો ઓબ્વિયસલી માણસની તો કોઈ લંબાઈ હોવાની નથી. ચલો આવી જાવ નીચે. સ્પીડની વાત કરીએ તો ટ્રેનની સ્પીડ કેટલી છે? તો 59 છે, 59 છે. પછી તમને શું કીધું છે? કઈ દિશામાં? તો ટ્રેનની સામેની દિશામાં. સામેની એટલે કે વિરુદ્ધ દિશામાં. ટ્રેન આ દિશામાં જઈ રહી છે તો માણસ આ દિશામાંથી આવી રહ્યો છે દોડતો દોડતો. તો ઓબ્વિયસલી અહીંયા શું થશે? બંનેની જે સ્પીડ છે એનો સરવાળો થશે. તો 59 પ્લસ 7 અને કિલોમીટર પ્રતિ અવર્સમાં છે તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે 5 ભાગ્યા 18 લખી દઈશું. ચલો 440 મૂકી દીધા. ઓકે 59 પ્લસ તમે 7 કરી દો તો અહીંયા આવી જશે 66. નીચે 5 છે, 18 ને તમે ક્યાં મોકલી દો? ઉપર મોકલી દો. ચલો હવે હું ભાગ ચલાવું છું. ક્યાંથી ભાગ ચલાવું? 11 થી ભાગ ચલાવું તો 11 છંગ 66 થશે અને 11 ચોક 44 થશે, પણ અહીંયા 0 પાછળ મૂકવા પડશે. ચલો 6 થી ભાગ ચલાવું તો 6 તરી શું થઈ જશે? 18 થઈ જશે. 5 થી ભાગ ચલાવું તો 8 પંચા 40 થઈ જશે. તો વધ્યું શું? 8 અને 3 તો 8 તરી 24 એટલે કે ટી બરાબર 24 સેકન્ડ મારો આન્સર આવી ગયો. આઈ હોપ સો ખ્યાલ આવ્યો હશે. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, તમને ખ્યાલ આવતા હશે. ચલો વધીએ છીએ આગળ. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 200 મીટર અને 240 મીટર લંબાઈની બે ટ્રેનો છે. 200 મીટર અને 240 મીટર એક જ દિશામાં અનુક્રમે 72 કિલોમીટર પ્રતિ અવર્સ અને 54 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દોડી રહી છે. તો કેટલા સમયમાં પહેલી ટ્રેન બીજી ટ્રેનને પસાર કરશે? ચલો મેઇન સૂત્ર શું છે? ટી બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. ચલો ટી છે પહેલા ટ્રેનની લંબાઈ 200 છે, બીજી પણ ટ્રેન જ છે એની લંબાઈ છે 240. હવે તમે જુઓ કે જે બંને ટ્રેનો છે એ કઈ દિશામાં છે? તો બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે. તો જ્યારે બંને એક જ દિશામાં હોય તો બંને ટ્રેનની સ્પીડની બાદબાકી થાય. ચલો તો અહીંયા પહેલી ટ્રેનની સ્પીડ છે 72, એમાંથી બીજા ટ્રેનની સ્પીડ છે 54, તો બંનેની બાદબાકી થશે અને એમને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? 5 ભાગ્યા 18 કરીશું. કરી દીધા. ચલો ઓકે સરવાળો કરો. 200 પ્લસ 240 તો શું થશે? 200 પ્લસ 240 તો થશે 440 ભાગ્યા 72 માંથી તમે 54 બાદ કરો તો 72 માંથી 54 બાદ કરો તો આન્સર આવશે 18 ગુણ્યા 5 ભાગ્યા 18 છે. ઓકે તો 18 તમારા કેન્સલ થઈ જશે. વધ્યું શું? 440 ભાગ્યા 5 વધ્યો. ચલો તો 440 ને તમે 5 વડે ભાગો તો આન્સર આવશે 88. તો 88 સેકન્ડ એટલે કે ટી બરાબર 88 સેકન્ડ તમારો આન્સર આવશે. ઓકે તો 440 ને 5 વડે ભાગો તો 88 આન્સર આવે. ઓકે તો 88 સેકન્ડ તમારો ફાઇનલ આન્સર. વધી આગળ 6થા નંબરનો એક્ઝામ્પલ. 274 મીટર અને 326 મીટર લંબાઈની બે ટ્રેનો એકબીજાને વિરુદ્ધ દિશામાંથી અનુક્રમે 42 કિલોમીટર પ્રતિ અવર અને 48 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે આવી રહી છે. તો પહેલી ટ્રેન બીજી ટ્રેનને કેટલા સમયમાં પસાર કરશે? સૂત્ર શું છે? મેઇન સૂત્ર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. ચલો મને એમ કહો કે પહેલી ટ્રેનની લંબાઈ 274 છે, બીજી ટ્રેનની લંબાઈ 326 છે. સ્પીડની વાત કરીએ તો બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી રહી છે. પહેલી ટ્રેન આમ આવી રહી છે, બીજી ટ્રેન આમ આવી રહી છે. તો ઓબ્વિયસલી અહીંયા શું થશે? સરવાળો થશે. તો પહેલી ટ્રેનની લંબાઈ છે સ્પીડ છે 42, બીજી ટ્રેનની સ્પીડ છે 48 કિલોમીટર પ્રતિ અવર્સમાં છે. તો એને મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવા માટે શું કરીશું? 5 ભાગ્યા 18 કરી દઈશું. ચલો 274 પ્લસ 326 તો સરવાળો તમે કરો તો 274 પ્લસ 326 કરશો તો સરવાળો થશે તમારો 600. 18 છે એને ઉપર લઈ જાઓ. નીચે 42 પ્લસ 48 કરો તો 42 અને 48 કરો તો આન્સર આવે 90 અને 5 એમના એમ.
ચાલો હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. ચલો તો 0 તમારા ઉડાડી દીધા. હવે 18 પંચા શું થાય 90 થાય, તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ હવે નથી કરવું. ચલો તો 9 દુ શું થઈ જશે 18 થઈ જાય. ઓકે, હવે ભાગ ચલાવો તો અહીંયા 60 છે, અહીંયા 5 છે, તો 12 પંચા 60 થઈ જશે. વધ્યું શું 12 અને 2 એટલે કે 24, 12 દુ 24, તો 24 સેકન્ડ તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? તો 24 સેકન્ડ ફાઇનલ આન્સર. વધીએ છીએ આગળ 7મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક ટ્રેન 72 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે એક વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરે છે, તો આ ટ્રેન 100 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલી સેકન્ડમાં પસાર કરે? હવે આની અંદર બે વસ્તુ છે, એક વ્યક્તિની પણ વાત થઈ રહી છે અને એક પ્લેટફોર્મની પણ વાત થઈ રહી છે. ઓકે, તો એ શું કીધું છે જુઓ કે એક ટ્રેન છે જે 72 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે એક વ્યક્તિને 10 સેકન્ડની અંદર પસાર કરી નાખે છે. આ ટ્રેન 100 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલી સેકન્ડની અંદર પસાર કરે એવું તમને પૂછ્યું છે. ઓકે, ચલો સૌથી પહેલા અહીંયા વાત કરીએ કે એક ટ્રેન છે. ઓકે, ટ્રેનની અહીંયા તમને શું આપેલી છે? તો લંબાઈ નથી આપી, તમારે શોધવાની છે. પછી તમને સ્પીડ આપેલી છે S1, એ તમને આપેલી છે 72. પછી અહીંયા વાત કરીએ વ્યક્તિ. હવે જો હું તમને બે કેસ બનાવું. સૌથી પહેલા આપણે વાત કરીએ કેસ 1, જેની અંદર આપણે વાત કરીશું ટ્રેન અને વ્યક્તિની. ચલો તો ટ્રેન અને વ્યક્તિની વાત કરીએ તો જો 72 કિલોમીટર ઝડપે એક વ્યક્તિને 10 સેકન્ડની અંદર પસાર કરે છે. હવે આ જે વ્યક્તિ છે એ ઉભેલો છે, એની કોઈ સ્પીડ નથી. ઓકે, આ વ્યક્તિ ઉભેલો છે. તો ચલો અહીંયા આપણે જે ટી છે એનું સૂત્ર શું બનશે? ટી બરાબર L1 ભાગ્યા સ્પીડ નથી એની કોઈ, તો S1. ઓકે, એટલે કે એની સ્પીડ પણ કન્સિડર નહીં થાય અને એની કોઈ લંબાઈ પણ આપણે ટ્રેનની સાપેક્ષમાં ગણવાની નથી. ઓકે, હવે કેસ નંબર 2 શું છે? તો કેસ નંબર 2 માં એક ટ્રેન છે અને એની સાપેક્ષમાં શું છે? પ્લેટફોર્મ છે. ઓકે, તો એની અંદર સૂત્ર શું બનશે? તો ટ્રેનની લંબાઈ હશે, સાથે સાથે પ્લેટફોર્મની પણ લંબાઈ હશે, અને સ્પીડ ખાલી ને ખાલી ટ્રેનની હશે, કોઈ પ્લેટફોર્મની હશે નહીં. તમને શું કીધું છે? પ્લેટફોર્મને કેટલી સેકન્ડની અંદર પસાર કરે, એટલે કે આ પ્લેટફોર્મની આ સેકન્ડ તમને શોધવાની કીધી છે. હવે આ સેકન્ડ શોધવી હોય તો એના મતલબ કે આ 3 બાકીની વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો પણ તમને L1 નથી ખબર, ટ્રેનની લંબાઈ નથી ખબર. હા, પ્લેટફોર્મની લંબાઈ ખબર છે અને ટ્રેનની સ્પીડ ખબર છે, પણ L1 ખબર નથી, લંબાઈ નથી ખબર. તો એ L1 તમારે અહીંયાથી શોધવાના થશે. ચલો તો એ તમને શું કીધું છે કે અહીંયા વ્યક્તિની વાત કરીએ તો એક વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરે છે, તો અહીંયા 10 લખી દઈશું. L1 કેટલા છે? તો L1 તમારે શોધવાના છે. સ્પીડની વાત કરીએ S1, તો S1 કેટલા છે? 72 છે. એને કન્વર્ટ કરી દો તો 5 ભાગ્યા શું થઈ જાય? 18 થઈ જાય. ચલો તો L1 છે, તો L1 બરાબર શું થશે? L1 ને તમે કરતા બનાવી દો. ઓકે, તો શું થશે? 10 ગુણ્યા 72 ગુણ્યા 5 ભાગ્યા 18. 18 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. ઓકે, ચલો તો 10 ગુણ્યા 72 ગુણ્યા 5 ભાગ્યા 18 થશે. ઓકે, જેટલું ઉડતું હોય એટલું તમે ઉડાડી દો. ઓકે, તો શું કરીશું? સૌથી પહેલા ભાગ ચલાવીશું. ચલો 2 થી જ ભાગ ચલાવો. ઓકે, 2 થી ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 5 અને અહીંયા આવી જશે 9. ઓકે, ચલો હવે 9 છે અને 8 છે, તો 8 9 72 થાય, તો અહીંયાથી ભાગ ચલાવી દો 8. તો અહીંયા શું આવ્યું? 25 ગુણ્યા 8 આવી. શું આવ્યું? 25 ગુણ્યા 8. તો 25 ગુણ્યા તમે 8 કરશો તો તમારો આન્સર શું આવી જશે? તો આન્સર આવી જશે 200. શું આવી જશે? 200. 25 ચોક 100 થાય, એના ડબલ કરી દો તો 200. તો ટ્રેનની લંબાઈ તમારી શું આવી ગઈ? 200 આવી ગઈ. બસ આની અંદર મૂકી દો. તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 200 છે. પ્લેટફોર્મની લંબાઈ તમને આપેલી છે 100. ટ્રેનની સ્પીડની વાત કરીએ તો કેટલી છે? 72. ઓકે, અહીંયા 5 ભાગ્યા 18 કરી દઈશું. ઓકે, બીજી વસ્તુ કે અહીંયાથી પણ ઉડતું હતું, જો 18 ચોક 72 થાય, તો 18 ભાગ ચલાવો તો 18 ચોક તમારા 72 થઈ જશે. તો એ શું થઈ જશે? ઉપર 300 અને નીચે 5 ચોક 20 થઈ જશે. ક્લિયર? 5 ચોક 20 થઈ જશે. ચલો તો અહીંયાથી ભાગ ચલાવો તો 0 0 જતા રહે અને 15 દુ 30, તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 15 સેકન્ડ. ક્લિયર? તો ટ્રેન છે એ પ્લેટફોર્મને કેટલા સેકન્ડમાં પસાર કરશે? તો 15 સેકન્ડની અંદર પસાર કરશે. ટૂંકમાં જે આપણે કરતા હતા એ 2 વખત કરવાનું છે, એક વ્યક્તિ સાથે અને એક પ્લેટફોર્મ સાથે. વ્યક્તિ સાથે એટલા માટે કરવું જરૂરી હતું કારણ કે આપણને ટ્રેનની લંબાઈ ખબર હતી નહીં. ક્લિયર? તો ટ્રેનની લંબાઈ શોધવા માટે આ વ્યક્તિવાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે ટ્રેનની લંબાઈ શોધી અને એ ટ્રેનની લંબાઈને આપણે પ્લેટફોર્મ, ટ્રેન અને પ્લેટફોર્મ વાળાની અંદર યુઝ કરી, જેથી આપણને શું મળ્યો? ટાઈમ મળ્યો. ક્લિયર? ચલો વધીએ આગળ. 8મા નંબરનો ક્વેશ્ચન જુઓ.
એક માણસ બ્રિજ ઉપર ઊભો છે. આ બ્રિજની લંબાઈ 180 મીટર છે. તેણે નોંધ્યું કે એક ટ્રેન બ્રિજને 20 સેકન્ડમાં અને પોતાને 8 સેકન્ડની અંદર પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ અને ઝડપ તમારે શોધવાની છે. હવે શું છે જો બે કેસ છે આની અંદર. પણ પહેલા વ્યક્તિની વાત કરી દઈએ. વ્યક્તિ ઊભો છે તો ઓબ્વિયસલી એની સ્પીડ પણ નહીં ગણીશું, સાથે સાથે એની લંબાઈ પણ એવી કોઈ ગણીશું નહીં. તો આની અંદર સૂત્ર શું બની જશે? T બરાબર બની જશે L1 ભાગ્યા S1. L1 એ ટ્રેનની સ્પીડ છે, L1 એ ટ્રેનની લંબાઈ છે અને S1 એ ટ્રેનની સ્પીડ છે. હવે બીજી વસ્તુ શું છે? બ્રિજ. હવે બ્રિજની વાત કરીએ તો ઓબ્વિયસલી બ્રિજની લંબાઈ ખરી, તો લંબાઈ છે એ હોવાની, તો એને આપણે L2 લઈ લઈએ. બ્રિજની કોઈ સ્પીડ હોવાની તો ના, બ્રિજ છે ઓકે, ઓની થોડી સ્પીડ હોય તો નીચે ખાલી S1 આવશે. ક્લિયર? હવે તમને શું આપેલું છે અને શું શોધવાનું છે? તો એમ કીધું છે કે ભાઈ ટ્રેનની લંબાઈ શોધો અને ટ્રેનની ઝડપ શોધો. ટ્રેનની લંબાઈ અને ઝડપ બંને શોધવાનું તમને કીધું છે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ તમારા જોડે આ બંનેમાંથી એક પણ વસ્તુ નથી. તો ઓબ્વિયસલી જેમ આગળ કર્યું હતું એવું તો તમે આની અંદર કરી શકવાના નથી. પરંતુ તમે એટલી વસ્તુ કરી શકો કે આ બંને કેસની અંદર કયું સમાન છે. તો તમે તરત કહેશો સાહેબ બંનેની અંદર સ્પીડ સમાન છે, તો બંનેની અંદર હું સ્પીડને કરતા બનાવી દઉં. તો આની અંદર સ્પીડને કરતા બનાવું તો L1 ભાગ્યા T થઈ જશે, કારણ કે બંનેનો સમય તમને આપેલો છે. જો આનો પણ સમય આપેલો છે કે ભાઈ પોતાને જો ટ્રેન બ્રિજને 20 સેકન્ડમાં અને પોતાને 8 સેકન્ડમાં પસાર કરે છે, તો બંનેમાં T છે એ તમને આપેલો છે. તો હું S1 ને કરતા બનાવી દઉં છું. તો આ બાજુ S1 ને કરતા બનાવું તો L1 પ્લસ L2 ભાગ્યા T2. ઓકે, અહીંયા T2 લખીશ અને અહીંયા T1 લખીશ. ચલો, હવે બંને બાજુ S1 છે તો હું શું કરું? તો આ બંનેને હું સરખાવી શકું, કારણ કે બંનેનો મતલબ શું છે? બંને બાજુ સ્પીડ છે એ તો સરખી જ છે. S1 છે, ટ્રેનની સ્પીડ સરખી છે, તો આ બંનેને હું સરખાવી શકું કે નહીં? તો યસ, સરખાવી શકું. તો L1 ભાગ્યા T ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 ભાગ્યા T2. ક્લિયર? મેં શું કર્યું? ખાલી સરખાવી દીધા, કારણ કે આ બંને છે, આ બંનેની કિંમતો ઓબ્વિયસલી બંને સરખા છે, S1 જ છે. તો હું આને અને આને સરખાવી શકું, બંને એક જ થવાના છે. ચલો, હવે L1 અને T. તો તમને L1 નથી ખબર, બાકીના બધી વસ્તુ તમને ખબર છે. ઓકે, બાકીની બધી વસ્તુ તમને ખબર છે, તમને ખાલી L1 ખબર નથી. તો આ સૂત્ર ઉપરથી તમને L1 મળી જશે. ચલો, L1 છે એ તમારે શોધવાના છે, લખી દો એમના એમ. T1 કેટલા આપેલા છે? તો માણસને કેટલા સેકન્ડમાં પસાર કરે છે? 8 સેકન્ડમાં. તો લખી દીધું 8. L1 તમારે શોધવાના છે. L2 કેટલા આપેલા છે? તો L2 તમને આપેલા છે, બ્રિજની લંબાઈ 180 આપેલી છે, લખી દીધી. ભાગાકારની અંદર T2 એટલે કે બ્રિજને કેટલા સેકન્ડની અંદર પસાર કરે છે? તો 20 સેકન્ડમાં પસાર કરે છે, તો લખી દીધા તમારા 20. બસ, આને આ બાજુ ગુણાવો, આની આ બાજુ ગુણાવો. ચલો, શું કરીશું? સૌથી પહેલા 20 ને આ બાજુ ગુણાવીશું તો શું થશે? 20 L1 થઈ જશે. આ 8 છે એને તમે આ બાજુ ગુણાવી દો તો 8 ને તમે આ બાજુ ગુણાવી દો તો 8 L1 પ્લસ 180 ગુણ્યા 8 છે એને હું એમના એમ રાખું છું, અત્યાર માટે એમના એમ રાખું છું. હવે આ 8 L1 છે એને તમે આ બાજુ લઈ જાઓ તો અહીંયા શું આવી જશે? 12 L1 આવી જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 180 ગુણ્યા 8. ચલો, તો L1 ને તમે કરતા બનાવી દો તો 180 ગુણ્યા 8 છે, ભાગાકારની અંદર આવી જશે તમારા 12. તો અહીંયાથી ભાગ ચલાવો, 6 થી ભાગ ચાલશે તો 6 દુ 12 અને 6 તરી 18 થશે. 2 થી ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? 4. ક્લિયર? તો 3 ચોક 12 એટલે કે L1 એટલે કે ટ્રેનની લંબાઈ તમને મળી ગઈ 120 મીટર. શું મળી ગઈ? 120 મીટર તમારે ટ્રેનની લંબાઈ મળી ગઈ. ઓકે, હવે તમને ખાલી હજુ લંબાઈ મળી છે, તમને ઝડપ શોધવાની હજુ બાકી છે, ઝડપ શોધવાની હજુ કીધું છે. ચલો, તો હવે તમે શું કરો? તમારા જોડે બે રસ્તા છે. કાં તો તમે આ સૂત્રની અંદર મૂકી દો L1 ની કિંમત, કાં તો તમે આ સૂત્રની અંદર L1 ની કિંમત મૂકી દો. બંનેથી તમારો જવાબ સરખો જ આવવાનો છે, કારણ કે ટ્રેનની સ્પીડ બંને સૂત્રની અંદર આપેલી છે અને બાકીની 3 વસ્તુ અને આ બાજુ 2 વસ્તુ તમારા જોડે છે. તમારા જોડે T1 અને L1 આવી ગયા છે, આ બાજુ પણ તમારી જોડે T2, L1 અને L2 છે. તો ગમે તે સૂત્રમાં મૂકીને તમે શોધી શકો છો, પણ આપણને જે સહેલું પડે એ આપણે કરવાનું. તો આપણને કયું સહેલું પડશે? તો ઓબ્વિયસલી આપણે પહેલી વાળું સહેલું પડશે. તો એની અંદર તમે મૂકો તો એ સૂત્ર શું કહે છે? T1 બરાબર L1 ભાગ્યા S1 કહે છે.
ચલો T1 કેટલા છે તો પોતાને કેટલી સેકન્ડમાં 8 સેકન્ડમાં તો 8 બરાબર L1 તમને કેટલા આવ્યા છે તો L1 તમારા 120 આવ્યા છે અને S1 તમારા શોધવાના છે. ચલો S1 ને તમે કરતા બનાવી દો. ઓકે હું અહીંયા લખું છું જગ્યા મતલબ કે ચલો અહીંયા લખું છું S1 બરાબર શું આવી જશે તો 120 ભાગ્યા 8 આવી જશે. ઓકે હવે 120 ભાગ્યા 8 કરો તો S1 તમારા શું આવ્યા 15 આવ્યા પણ 15 શેમાં આવ્યા યાદ રાખજો મીટર પ્રતિ સેકન્ડમાં આવ્યા. આ જે 15 જવાબ આવ્યો એ મીટર પ્રતિ સેકન્ડ કારણ કે બાકીની બધી વસ્તુ મીટર અને સેકન્ડમાં હતી. આ જે T1 છે એ 8 સેકન્ડ હતું, આ 120 છે આ 120 મીટર હતું. ક્લિયર? ચલો તો આ જે 15 મીટર પ્રતિ સેકન્ડ આવ્યા તો ઓબ્વિયસલી તમને ઓપ્શનમાં મીટર પ્રતિ સેકન્ડમાં નહીં હોય કિલોમીટર પ્રતિ સેકન્ડમાં હશે. તો હું શું કરું 15 ને કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરું તો મીટર કિલોમીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ અવર હતા તો એને મીટર પ્રતિ સેકન્ડની અંદર આપણે શું કરતા હતા તો 5 ભાગ્યા 18 કરતા હતા. તો આમાં ઉલટું કરવાનું, શું કરવાનું 18 ભાગ્યા 5 કરી દઈશું જેથી આપણને કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર આન્સર મળે. ચલો તો 5 તરી 15 થઈ જશે તો 18 ગુણ્યા 3 કરો તો આન્સર આવી જશે 54. તો તમારો ફાઇનલ આન્સર થશે 54 કિલોમીટર પ્રતિ અવર્સ. યાદ રાખવાનું જ્યારે પણ તમને સ્પીડ શોધવાની કહે છે તો હંમેશા કિલોમીટર પ્રતિ અવર્સની અંદર જ શોધવાની. તો આનો ફાઇનલ આન્સર કહું તો 54 કિલોમીટર પ્રતિ અવર્સ આવ્યો. ઓકે અહીંયા તમને મીટર પ્રતિ સેકન્ડમાં મળશે, જવાબ તો મળશે પણ મીટર પ્રતિ સેકન્ડમાં મળ્યો તો એને તમારે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. ચલો વધીએ છીએ આગળ 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 100 મીટર લંબાઈની એક ટ્રેન તેની સામેની દિશામાંથી 5 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે આવતા માણસને 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ તમારે શોધવાની છે. સિમ્પલ છે, સૂત્ર શું કહે છે T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. હવે વાત શેની થાય છે 100 મીટર લંબાઈની એક ટ્રેન અને સામેની દિશામાં 5 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે આવતા માણસ. તો માણસની લંબાઈ હશે નહીં, ગણવાની નહીં, તો L1 ખાલી લખીશું. તો લંબાઈ કેટલી છે તો માત્ર ટ્રેનની એટલે કે 100 લખી દઈશું. ભાગાકારની અંદર જો કે સામેની દિશામાંથી એનો મતલબ શું કે વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો છે માણસ તો અહીંયા શું થશે બંનેની સ્પીડનો સરવાળો થશે. ઓકે તો અહીંયા S1 જે તમને શોધવાના છે તમને કીધા નથી. ઓકે તો S1 તમારે શોધવાના છે અને અહીંયા સરવાળો થશે કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. અને S2 તમને શું આપેલા છે તો S2 તમને આપેલા છે 5. ઓકે અને ગુણ્યા આપણે શું કરીશું તો 5 ભાગ્યા 18 કરી દઈશું જેથી તમારા મીટર પ્રતિ સેકન્ડની અંદર થઈ જાય. તો હવે શું કરીશું આને આપણે કરતા બનાવી દઈશું. તો S1 પ્લસ 5 ને તમે કરતા બનાવી દો. અહીંયા શું થશે તો 100 આ 18 છે એ ક્યાં જતા રહેશે ઉપર જતા રહેશે તો 18 ભાગ્યા નીચે 6 અને 5 વધ્યા. ચલો તો 6 ભાગ ચલાવો તો 6 તરી 18, 5 ભાગ ચલાવો તો 20 પંચા 100 થઈ જશે. ચલો અહીંયા શું વધ્યું 3 દૂ 6 એટલે કે 60 વધ્યા. તો S1 બરાબર 60 અને આ 5 છે આ બાજુ જાઓ તો 5 ક્લિયર માઇનસમાં જતા રહેશે. તો S1 બરાબર તમારો આન્સર આવી ગયો 55. કેવો આવ્યો 55 કિલોમીટર પ્રતિ અવર્સ તમારો આન્સર આવ્યો. ક્લિયર? તો 55 કિલોમીટર પ્રતિ અવર્સ તમારો ફાઇનલ આન્સર થશે. ચલો વધીએ છીએ આગળ 10મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 54 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે એક ટ્રેન બીજને 20 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની દિશામાં 6 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે જતા માણસને આ ટ્રેન 12 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ અને બ્રિજની લંબાઈ તમારે શોધવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીશું કેસ 1. કેસ 1 ની અંદર આપણે શું લઈશું ટ્રેન અને શું છે બ્રિજ છે, ટ્રેન અને બ્રિજ છે. અને કેસ 2 ની અંદર શું લઈશું તો કેસ 2 ની અંદર ટ્રેન છે અને માણસ છે. ક્લિયર? કેસ 2. ઓકે હવે વાત કરીએ કેસ 1 ની. તો ઓબ્વિયસલી આની અંદર શું હશે ટ્રેનની લંબાઈ હશે તો કે હા ટ્રેનની લંબાઈ હશે. બ્રિજની લંબાઈ હશે તો કે હા બ્રિજની લંબાઈ હશે. ટ્રેનની સ્પીડ હશે તો કે હા ટ્રેનની સ્પીડ હશે પણ બ્રિજની કોઈ સ્પીડ હશે નહીં. કેસ 2 ની વાત કરીએ ટ્રેન અને માણસની છે. હવે માણસ દોડતો છે કે ઊભો છે એ જુઓ. તો 6 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે જતા માણસ એટલે કે એની સ્પીડ છે તો T2 બરાબર વાત કરીશું L1. ઓકે અહીંયા માણસની કોઈ લંબાઈ હોય નહીં અને ભાગ્યા S1. હવે જો ટ્રેનની દિશામાં શું લખેલું છે ટ્રેનની દિશામાં તો S1 માઇનસ S2 કરીશું. ક્લિયર? ચલો તો આ બે કેસ મેં બનાવી દીધા. ઓકે હવે શું કરવાનું ધ્યાનથી સમજો. તમારે શોધવાનું શું
તો એક તો ટ્રેનની લંબાઈ શોધવાની છે અને બીજું શું શોધવાનું છે, બ્રિજની લંબાઈ શોધવાની છે. તો એક તો ટ્રેનની લંબાઈ અને એક બ્રિજની લંબાઈ શોધવાની છે. તો હું શું કરું, સૌથી પહેલા શું કરું, કેસ 2 ની અંદર મૂકું. કારણ કે જો મારા જોડે છે ને એ ટ્રેનની લંબાઈ અને બ્રિજની લંબાઈ, તો આની અંદર ટ્રેનની લંબાઈ પણ મારા જોડે નથી અને બ્રિજની લંબાઈ પણ મારા જોડે નથી. ઓકે, તો આમાં બે રાશિ નથી. પરંતુ તમે કેસ 2 ની અંદર જોશો તો આના અંદર મારા જોડે ખાલી ટ્રેનની લંબાઈ નથી, બાકીની બધી વસ્તુ મારા જોડે છે. જેમ કે T2 છે જે 12 સેકન્ડ આપેલા છે, S1 અને S2 એટલે કે ટ્રેનની સ્પીડ એ પણ તમને આપેલી છે અને માણસની સ્પીડ પણ તમને આપેલી છે. તો સૌથી પહેલા હું શું કરું, T2 ની અંદર મૂકીને L1 તમે શોધી લઈએ. ચલો, તો 6 કિલોમીટર પ્રતિ અવરે જડતા માણસને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો T2 તમારા 12 આપેલા છે, L1 તમારા શોધવાના છે. ચલો, S1 માઇનસ S2, તો S1 તમારા શું છે એટલે કે ટ્રેન, તો ટ્રેનની સ્પીડ કેટલી છે, 54 છે, માઇનસ S2 એટલે કે માણસની સ્પીડ, તો એ 6 છે અને એને તમે શેમાં કન્વર્ટ કરવા પડશે, તો 5/18 એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે. ચલો, શું કરું હું, L1 છે એ L1 ને હું કરતા બનાવી દઉં છું, L1 ને કરતા બનાવી દઉં. તો અહીંયા શું થશે, તો 54 માંથી તમે 6 બાદ કરી નાખો, તો 54 માંથી 6 બાદ કરો તો 48 આવશે. તો એ 48 ક્યાં જશે, અહીંયા જશે. તો 12 ગુણ્યા 48 ગુણ્યા આ 5 પણ ક્યાં જશે, ઉપર જશે અને ભાગાકારની અંદર આવી જશે 18. શું આવી જશે, 18 આવી જશે. ચલો, હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. તો 6 ભાગ ચલાવો તો 6 દુ 12 થશે અને 6 તરી 18 થશે. હજુ 3 થી ભાગ ચલાવો હોય તો 8 9 10 11 12, તો અહીંયા 3 થી ભાગ ચલાવો તો અહીંયા ચાલશે, તો 16 તરી 48 થઈ જશે. ક્લિયર? ચલો, તો હવે ઉપરનાનો ગુણાકાર કરી દો, તો 10 ગુણ્યા 16 છે. ઓકે, તો આન્સર આવી જશે 160. તો 160 શું, મીટર. અને આ શું આવ્યું, L1 એટલે કે ટ્રેનની લંબાઈ આવી. તો ટ્રેનની લંબાઈ તમને 160 તમને મળી ગઈ. બસ આ 160 ને તમે આ સૂત્રની અંદર મૂકી દો, જેનાથી તમારે L2 તમને મળી જશે. ઓકે, ચલો, T1 તમને કેટલા આપેલા છે, તો T1 તમને આપેલા છે શું લખેલું છે, જો 54 કિલોમીટર બ્રિજને 20 સેકન્ડમાં પસાર કરે છે, તો T1 તમને આપેલા છે 20. લખી દીધા. L1 આપણે શોધી દીધા, ટ્રેનની લંબાઈ 160. L2 મારે શોધવાના છે. S1 એટલે કે ટ્રેનની સ્પીડ એ તમને આપેલી છે 54, જેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીશું તો 5/18 લખીશું. ઓકે, હવે હું શું કરું, 160 પ્લસ L2, ઓકે, એને હું કરતા બનાવી દઉં. તો આને હું અહીંયા લઈ જાઉં, તો 20 ગુણ્યા 54 ગુણ્યા 5/18 ઇઝ ઇક્વલ ટુ શું થશે, 160 પ્લસ L2 થઈ જશે. હવે જેટલું ઉડતું હોય એટલું તમે ઉડાડી દો. ચલો, તો 18 તરી 54 થઈ જશે, તો 18 તરી 54 થઈ જશે. તો 5 તરી 15, 15 દુ 30. ઓકે, તો અહીંયા શું થઈ જશે, 300 થઈ જશે. તો 300 ઇઝ ઇક્વલ ટુ 160 પ્લસ L2. તો L2 બરાબર શું થશે, 300 માંથી 160 ને તમે બાદ કરી નાખો, તો તમારો જવાબ આવશે 140 મીટર. તો L2 એટલે કે બ્રિજની લંબાઈ કેટલી આવશે, 140 મીટર. તો ટ્રેનની લંબાઈ 160 મીટર અને બ્રિજની લંબાઈ 140 મીટર તમારો ફાઇનલ આન્સર આવશે. વધીએ છીએ આગળ. 11મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 50 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે ચાલતી ટ્રેનમાં બેઠેલા વ્યક્તિએ નોંધ્યું કે વિરુદ્ધ દિશામાંથી આવતી 280 મીટર લંબાઈની ટ્રેને પોતાને 9 સેકન્ડમાં પસાર કર્યો. તો ટ્રેનની ઝડપ તમારે શોધવાની. હવે જો અહીંયા તમને એક કહેવાય કે એક મિથ આપેલું છે. મિથ મતલબ કે તમને અહીંયા કન્ફ્યુઝ કરવાની વાત થાય છે કે જો શું કીધું છે, 50 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે ચાલતી ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ. હવે જો ટ્રેનની જેટલી ઝડપ હશે એટલી જ ઝડપ બેઠેલા વ્યક્તિની પણ હશે, પરંતુ આપણે આગળ જતા ટ્રેન એ જે બીજી ટ્રેન છે એના જોડે કન્સિડર નથી કરવાનું, મતલબ કે એના જોડે કમ્પેર નથી કરવાનું, વાત આપણે માણસ સાથે જ કરવાની છે. ઓકે, તો એ જો એક માણસ છે એ ટ્રેનની અંદર બેઠેલો છે અને એ ટ્રેનની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ અવર્સની છે. તો એ માણસની સ્પીડ પર કેટલી થશે, 50 કિલોમીટર પ્રતિ અવર્સની થશે, કારણ કે એ ટ્રેનની અંદર એ બેઠેલો છે. હવે વિરુદ્ધ દિશામાંથી એક ટ્રેન આવે છે જેની લંબાઈ 280 મીટર છે. તો એ પોતાને, ઓકે, પોતાને એટલે કે ટ્રેનની અંદર બેઠેલો છે તો પોતાને 9 સેકન્ડની અંદર કાપે છે. એ જે ટ્રેનમાં બેઠેલો છે એ ટ્રેનને 9 સેકન્ડમાં નથી કાપતો,
તો અહીંયા આપણે જે લંબાઈ છે એ લંબાઈ માણસની કરીશું, એ માણસની આપણે અવગણવાની થશે. તો એ ટ્રેનની ઝડપ તમારે શોધવાની છે. સૂત્ર શું કહે છે? T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. ઓકે, સમય તમને કેટલો આપેલો છે? 9 સેકન્ડ આપેલો છે. લખી દઈએ. L1 એટલે કે ટ્રેનની લંબાઈ હોય. ઓકે, તો ટ્રેનની લંબાઈ કેટલી છે? લખેલી છે જો 280 મીટર લંબાઈની ટ્રેન, તો 280 મીટર. L2 આપણે નહીં લઈએ, કેમ? કારણ કે અહીંયા માણસ જોડે કમ્પેરિઝન કરવાની છે. એ માણસને 9 સેકન્ડમાં પસાર કરે છે. એ જે ટ્રેનમાં બેઠેલો છે એ ટ્રેનને નહીં. જો એ ટ્રેનને પસાર કરવા માટેનો સમય હોય તો એ ટ્રેન જે ટ્રેનની અંદર એ બેઠેલો છે એની લંબાઈ પણ ગણવી પડે. તો આમાં એની લંબાઈ આવશે નહીં, કારણ કે એ માણસ જોડે કમ્પેરિઝન છે. ઓકે, S1 એટલે કે જે ટ્રેનની વાત થઈ રહી છે એ ટ્રેનની એ શોધવાની છે તમારે. ક્લિયર? S1 શોધવાનો છે. હવે જો એ જે ટ્રેનની અંદર બેઠેલો છે એની લંબાઈ એની સ્પીડ કેટલી થશે? કે જેટલી ટ્રેનની સ્પીડ હોય. હું કોઈ સમજી લો, હું કોઈ બસની અંદર બેઠેલો છું. હવે બસ છે એ 10 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે દોડી રહી છે, તો મારી સ્પીડ પણ કેટલી થશે? 10 કિલોમીટર પ્રતિ અવર્સની થશે. ક્લિયર? તો આની અંદર 50 કિલોમીટર પ્રતિ અવર્સ એ વ્યક્તિની શું છે? સ્પીડ છે. તો એને તો અવગણી શકાય નહીં. અને વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા શું થઈ જશે? સરવાળો થઈ જશે S2. ક્લિયર? S2 હું લખી દઉં છું 50. ઓકે, અને એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો હું શું લખી દઉં? 5/18 કરી દઉં. ઓકે, ચલો હવે સિમ્પલ તમારું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો હું સૌથી પહેલા S1 પ્લસ 50 છે એને આ બાજુ મૂકી દઈશ. 280, 18 ને હું ઉપર લઈ જઈશ, ભાગ્યા 90 છે અને અહીંયા છે 90 નહીં 9 છે. ઓકે, અને અહીંયા છે 5. ક્લિયર? ચલો, તો અહીંયા શું થશે? 9 દુ 18 થઈ જશે. 9 દુ 18 થઈ જશે. અહીંયા 280 છે અને નીચે 5 છે. તો 280 ને તમે 5 વડે ડિવાઈડ કરો તો આન્સર આવી જશે 56. 56 આવશે. 56 પંચા 280 થાય. તો અહીંયા શું થયું? 56 દુ, તો 56 દુ તમારા 112 થઈ જશે. 112. ઓકે, અહીંયા શું છે? S1 પ્લસ 50 છે. તો S1 બરાબર શું થઈ જશે? 112 માઇનસ 50. તો S1 બરાબર તમારા આવી જશે 62 કિલોમીટર પ્રતિ અવર્સ. તો સ્પીડ કેટલી હશે? 62 કિલોમીટર પ્રતિ અવર્સની સ્પીડ હશે. ક્લિયર? તો આપણે યાદ રાખવાનું છે. ચલો વધીએ છીએ હવે છેલ્લો એક્ઝામ્પલ. હવે આપણે જે મેં તમને કીધું હતું ને કેસ નંબર 5 એટલે કે જેની અંદર કોન્સ્ટેબલ અને મતલબ કે પોલીસ અને ચોરીની વાત કરી હતી, તો એ હવે એનો એક એક્ઝામ્પલ હું તમને ગણાવી દઉં છું. એક કોન્સ્ટેબલ એક ચોરથી 114 મીટર પાછળ છે. કોન્સ્ટેબલની ઝડપ 21 મીટર પ્રતિ મિનિટ છે અને ચોરની ઝડપ 15 મીટર પ્રતિ મિનિટ છે. તો કોન્સ્ટેબલ કેટલી મિનિટમાં ચોરને પકડશે? તો પહેલા તો તમારે એ જોવાનું કે ભાઈ કોન્સ્ટેબલની સ્પીડ કેટલી છે? 21 મીટર પ્રતિ મિનિટ અને ચોરની સ્પીડ કેટલી છે? 15 મીટર પ્રતિ મિનિટ. તો ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક ચોર પકડાઈ જવાનો, કારણ કે ચોરની સ્પીડ એ પોલીસ કરતા ઓછી છે. પોલીસની 21 મીટર પ્રતિ મિનિટ છે જ્યારે ચોરની 15 મીટર પ્રતિ મિનિટ છે. ક્લિયર? ચલો હવે સૂત્ર શું કહેતું હતું? તો T બરાબર L1 પ્લસ L2 ભાગ્યા S1 પ્લસ ઓર માઇનસ S2. આ આપણું મેન સૂત્ર છે. મેં તમને કીધું હતું કે ભાઈ ચોર અને પોલીસ છે એની કોઈ લંબાઈ ના હોય તો આપણે એની જગ્યાએ આપણે શું કરીશું? ડિસ્ટન્સ મૂકી દઈશું. તો આ માટે સૂત્ર શું બની જશે? T બરાબર D. ઓકે, S1 માઇનસ S2 આવશે હંમેશા. કેમ? કારણ કે ચોર અને પોલીસ એક જ દિશામાં હોય. એવું તો ના હોય કે ભાઈ ચોર આમ છે અને પોલીસ એની સામે આવે છે. ઓકે, ચોર એ પોલીસની સામે આવે છે. એ બધું મૂવીની અંદર થાય, ફિલ્મોની અંદર થાય, પણ રિયલ લાઈફની અંદર ચોર એ આગળ ભાગતો હોય અને પોલીસ છે એ એની પાછળ પાછળ એ જ દિશાની અંદર દોડતો હોય. એટલા માટે S1 માઇનસ S2 મૂકીશું. ઓકે, ચલો હવે વાત કરીએ T. તો T છે એ મિનિટની અંદર જ શોધવાની છે. જો કેટલી મિનિટમાં ચોરને પકડશે, તો T પણ આપણે મિનિટની અંદર શોધવાની છે. તો આ 21 મીટર પ્રતિ મિનિટ છે એને આપણે એમના એમ રાખીશું, કારણ કે જવાબ પણ આપણે મિનિટની અંદર જ શોધવાનો છે. ઓકે, D એટલે કે ડિસ્ટન્સ કેટલું છે? તો 114 છે. નીચે 21 મિનિટ અને 15 છે. તો 21 માઇનસ શું થઈ જશે? 15 થઈ જશે. ઓકે, ચલો તો અહીંયા 114 છે અને નીચે 21 માઇનસ 15 છે. તો 114 ભાગ્યા 21 માંથી 15 તમે બાદ કરી નાખો તો તમારો આન્સર આવી જાય 6. હવે 6 છે, સૌથી પહેલા 3 થી ભાગ ચાલો, બાકી તમે 114 ને 6 વડે ભાગશો તો તમારો જવાબ આવશે 19. શેમાં આવ્યો? તો મિનિટમાં આવ્યો. તો 19 મિનિટ તમારો આન્સર આવશે. શું આવશે? 19 મિનિટ. ક્લિયર?
તો આ તમારો ફાઇનલ આન્સર થશે 19મી ટી. તો આઈ હોપ સો 10 બહુ સિમ્પલ ચેપ્ટર છે, બહુ નાનું એવું ચેપ્ટર છે જેની અંદર મેં કેસ સમજાવ્યા. એ કેસને જો તમે ધ્યાનથી સમજ્યા હોય તો તમને ટ્રેનમાંથી કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તમને આવડે. ઓકે, તો આઈ હોપ સો આજનો લેક્ચર તમને ગમ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ રહી ગયો હોય તો નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.